નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે આપ સર્વે સ્વસ્થ હશો તેમજ કુશળ હશો. આપણે ભણી રહ્યા છીએ 12th સાયન્સ બાયોલોજી ગુજરાતી મીડિયમ. એમાં આપણે ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા તથા ભિન્નતાના સિદ્ધાંતો, મતલબ કે તમે જેને કહી શકો છો પ્રિન્સિપલ્સ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન, તેના વિશેની આપણે ચર્ચાઓ કરી રહ્યા છીએ. તો એમાં લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે દ્વિસંકરણનો પ્રયોગ વિશેની વાત કરેલી. દ્વિસંકરણના પ્રયોગ પરથી આપણે મુક્ત વિશ્લેષણનો નિયમ તેના વિશેની પણ ચર્ચાઓ કરેલી, અને ત્યારબાદ દ્વિસંકરણના પ્રયોગના જે એક્ઝામ્પલ્સ છે, જે દાખલાઓ છે, તેના વિશેની પણ ચર્ચાઓ કરેલી. એમાં એક્ઝામ્પલમાં મેં રીત નંબર 1ના એક્ઝામ્પલ પણ તમને કરાવી દીધેલા છે. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે પહેલાં તો જે રીત નંબર 2 અને રીત નંબર 3 એના જે દાખલાઓ મતલબ કે એક્ઝામ્પલ બાકી છે તેના વિશેની ચર્ચા કરીશું, અને ત્યાર પછી આપણે આગળ તરફ આપણો જે સિલેબસ છે, આપણો જે કોર્સ છે, બરાબર છે, તે વધારવાનો પ્રયત્ન કરીશું. તો પહેલાં તો મુક્ત વિશ્લેષણના નિયમ વિશેની વાત કરી લઈએ. તો તમે કીધેલું છે કે મુક્ત વિશ્લેષણનો નિયમ મતલબ કે લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ અસોર્ટમેન્ટ, તમે જેને કહી શકો છો મુક્ત વિશ્લેષણનો નિયમ, આ આનુવંશિકતાનો ત્રીજો નિયમ છે. આનુવંશિકતાનો ત્રીજો નિયમ છે, અને મેન્ડલે ટોટલ આનુવંશિકતા માટે 3 નિયમો આપેલા છે. એમાંથી આનુવંશિકતાનો પહેલો નિયમ એટલે કે પ્રભુતાનો નિયમ, આનુવંશિકતાનો બીજો નિયમ મતલબ કે વિશ્લેષણનો નિયમ, કે આ બંને પહેલો અને બીજો નિયમ તે એક સંકરણના પ્રયોગને લગતા છે, અથવા તો તે આ બંને નિયમ એ એક સંકરણના પ્રયોગના રિઝલ્ટ અથવા તો તેના ઓબ્ઝર્વેશન પરથી અપાયેલા છે. ઓકે. અને જ્યારે ત્રીજો નિયમ છે મુક્ત વિશ્લેષણનો નિયમ મતલબ કે લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ અસોર્ટમેન્ટ, એ નિયમ તમે કહી શકો છો કે દ્વિસંકરણ મતલબ કે ડાયહાઇબ્રિડ ક્રોસ, ઓકે, દ્વિસંકરણના રિઝલ્ટ પરથી આપવામાં આવેલા છે. એટલે એ તમારે બાબત ખાસ મગજમાં યાદ રાખવી. આ નિયમ શું કહે છે? તો કે આ નિયમનો ઉદ્દેશ્ય અથવા તો તેનું સ્ટેટમેન્ટ આવું છે કે તમે કહી શકો છો કે બે અલગ અલગ લક્ષણો ધરાવતા જનીનો જ્યારે જોડીમાં આવે ત્યારે એક જનીનનું સ્વતંત્ર રીતે વિશ્લેષણ બીજા જનીન દ્વારા થાય છે, અથવા તો એક જનીનનું વિશ્લેષણ ઇન્ડિપેન્ડન્ટલી બીજા જનીન કરતાં એક અલગ પ્રકારે થતું જોવા મળશે. ધેટ્સ વાય તમે કહી શકો છો કે F1 પેઢીમાં 4 પ્રકારના ગેમેટ બનતા હતા, ટોટલ 9 પ્રકારના જીનોટાઈપ અને ટોટલ 4 પ્રકારના ફિનોટાઈપ તમને મળતા હતા. તમને રેશિયો ખબર જ છે. જો મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ હોય તો રેશિયો આવશે જીનોટાઇપિક રેશિયો 1:2:1 એન્ડ ફિનોટાઇપિક રેશિયો વિલ બી 3:1. ત્યારબાદ તમે કહી શકો છો કે અપૂર્ણ પ્રભુતા હોય દેન રેશિયો વિલ બી 1:2:1 ફોર બોથ જીનોટાઇપિક એઝ વેલ એઝ ફિનોટાઇપિક રેશિયો. ઓકે. ત્યારબાદ તમે કહી શકો છો કે જો દ્વિસંકરણનો પ્રયોગ હોય તો ફિનોટાઇપિક રેશિયો છે 9:3:3:1, મતલબ કે 9:3:3:1, એન્ડ ધ જીનોટાઇપિક રેશિયો વિલ બી 1:2:1:2:4:2:1:2:1, મતલબ કે 1:2:1:2:4:2:1. 1:2:1. ઓકે. તો તેના પરથી આપણે જે એક્ઝામ્પલ્સ છે, બરાબર, એની આજના વિડીયો લેક્ચરમાં આપણે ચર્ચાઓ કરીશું. તો પહેલાં હું તમને અહીંયા રિઝલ્ટ લખી દઉં છું, બરાબર, સમજો. તો તમે કહી શકો છો કે ઇફ વી ટોક અબાઉટ ધ ડાયહાઇબ્રિડ ક્રોસ, ચાલો બરાબર સમજો. ઇફ વી ટોક અબાઉટ ધ ડાયહાઇબ્રિડ ક્રોસ, ચાલો ડાયહાઇબ્રિડ ક્રોસ, તો ડાયહાઇબ્રિડ ક્રોસને તમે કહી શકો છો દ્વિસંકરણનો પ્રયોગ. ડાયહાઇબ્રિડ ક્રોસને તમે કહી શકો છો દ્વિસંકરણનો પ્રયોગ. તો ડાયહાઇબ્રિડ ક્રોસની આપણે જો F2 સંતતિની વાત કરીએ, ડાયહાઇબ્રિડ ક્રોસની આપણે જો F2 સંતતિની વાત કરીએ તો આ F2 સંતતિ માટે તમે કહી શકો છો કે એનો જીનોટાઇપિક રેશિયો, ચલો બરાબર સમજો, એનો જીનોટાઇપિક રેશિયો, ચાલો જીનોટાઇપિક રેશિયો એને તમે શું કહી શકો? જીનોટાઇપિક રેશિયો એને તમે કહી શકો છો કે જનીન પ્રકાર પ્રમાણ. ઓકે. જીનોટાઇપિક રેશિયો એને તમે કહી શકો છો જનીન પ્રકાર પ્રમાણ. તો ટોટલ 9 પ્રકારના જીનોટાઇપ મળે છે, એ તમને ખ્યાલ છે. તો લખી દઉં છું કે નંબર 1, નંબર 2, દેન નંબર 3, then number 4, then number 5, then number 6, then number 7, number 8 and last one number 9. ચાલો લખી દઉં છું અહીંયા હું કેપિટલ R, પછી કેપિટલ R, કેપિટલ R, કેપિટલ R, કેપિટલ R, કેપિટલ R, સ્મોલ r, કેપિટલ R, સ્મોલ r, કેપિટલ R, સ્મોલ 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 r. ઓકે. જો આ ટેકનિકની મદદથી તમે શોર્ટકટ, બરાબર, શોર્ટકટની રીતે તમે ઇઝીલી એનું પ્રમાણ મેળવી શકો. અહીંયા હું લખું છું
कैपिटल वाई कैपिटल वाई कैपिटल वाई स्मॉल वाई स्मॉल वाई स्मॉल वाई कैपिटल वाई कैपिटल वाई कैपिटल वाई स्मॉल वाई स्मॉल वाई स्मॉल वाई कैपिटल वाई कैपिटल वाई स्मॉल वाई एंड स्मॉल वाई. So these are the different 9 types of genotype. આ શું છે તો કે આ અલગ અલગ 9 પ્રકારના જીનોટાઈપ મતલબ કે જનીન પ્રકાર છે. ચાલો એના પ્રમાણની વાત કરીએ તો તમે કહી શકો છો 1:2:1:4:2:1:2:1 બરોબર. 1:2:1 2:4:2 અને 1:2:1 આ પ્રમાણ તમને ખ્યાલ છે. ઓકે, નાઉ વી આર ગોઈંગ ટુ રાઇટ વોટ નાઉ વી આર ગોઈંગ ટુ રાઇટ અબાઉટ ધ ફિનોટાઇપિક રેશિયો. ચાલો બરોબર સમજો. હવે જો હું આ ડાયહાઇબ્રિડ ક્રોસનો F1 સંતતિનો ફિનોટાઇપિક રેશિયો મતલબ કે તમે કહી શકો છો સ્વરૂપ પ્રકાર પ્રમાણ. ફિનોટાઇપિક રેશિયો મતલબ કે તમે કહી શકો છો સ્વરૂપ પ્રકાર પ્રમાણની વાત કરીએ. સો ધેન 4 ટાઈપ્સ ઓફ ફિનોટાઇપ્સ આર ધેર. 4 પ્રકારના શું મળશે તમને? ફિનોટાઇપ મળે છે. ઓકે, કેટલા પ્રકારના? 4 પ્રકારના. એમાંથી પ્રકાર નંબર 1માં તમે કહી શકો છો ફર્સ્ટ વન વિલ બી રાઉન્ડ એન્ડ યલો. ફર્સ્ટ વન વિલ બી રાઉન્ડ એન્ડ યલો. સેકન્ડ વન વિલ બી વોટ? સેકન્ડ વન વિલ બી રાઉન્ડ એન્ડ ગ્રીન. ઓકે, સેકન્ડ વન વિલ બી રાઉન્ડ એન્ડ ગ્રીન. થર્ડ વન વિલ બી વોટ? ધ થર્ડ વન વિલ બી wrinkled. ઓકે, wrinkled and yellow. એન્ડ લાસ્ટ વન છેલ્લું શું હશે? છેલ્લું હશે wrinkled and green. wrinkled and green બરોબર. તો 4 પ્રકારના તમને ફિનોટાઇપ એટલે કે સ્વરૂપ પ્રકાર મળે છે બરોબર. એની માહિતી અહીંયા તમને આપી દીધી. ચાલો તો એનો રેશિયો કયો છે તો કે 9:3:3:1 9:3:3:1 એ તમને આવડતો હોવો જોઈએ. પછી મેં તમને એવું કીધું હતું કે આ જે તમને જે રેશિયો મળે છે એ 100 નથી મળતો, એ તમને 16 મળે છે. 16માંથી 9 આવા, 16માંથી 3 આવા, 16માંથી 3 આવા અને 16માંથી 1 પ્લાન્ટ આવું, 16માંથી 1 આવું, 16માંથી 2, 16માંથી 1, 16માંથી 2, 16માંથી 4, 16માંથી 2, 16માંથી 1, 16માંથી 2 ને 16માંથી 1 બરોબર. એટલે આ રેશિયો કેના આધારે મળે છે તો કે આ રેશિયો તમને 16 પ્લાન્ટમાંથી મળે છે. મતલબ કે F2 જનરેશનમાં મળતી પ્લાન્ટની સંખ્યા કેટલી છે? 16 છે. ઓલામાં તમને 4માંથી મળતા હતા બરોબર. 4માંથી 1, 4માંથી 2, 4માંથી 1 ઓકે, અથવા 4માંથી 3, 4માંથી 1 મતલબ કે તમે 100 એનો રેશિયો લઈ શકો. અહીંયા તમારે કેટલા લેવાનું છે તો કે 16 લેવાનું છે. એટલા માટે મેં તમને કીધું હતું કે તમને આવા દાખલા પૂછાય બરોબર. જો અત્યાર સુધી ગુજરાત બોર્ડ માટે તો આવા દાખલા પૂછાણા છે જ નહીં બરોબર છે, પણ ક્યાંય કોમ્પિટિટિવ એક્ઝામ બરોબર ગુજકેટ નીટ કદાચ એવી શક્યતા હોય પેપર અઘરું બનાવવું હોય તો પરીક્ષક આ પ્રકારના દાખલા બરોબર પૂછી શકે. બીજી વસ્તુ એ કે આ પ્રકારના દાખલા છે તમને કોલેજીસમાં પણ આગળ બહુ ઉપયોગી તમને આવશે, કેમ કે એમાં જેનેટિક્સનો આખો અલગ યુનિટ હશે. એટલે હું લાંબા હેતુથી તમને આ ડીપમાં કરાવું છું બરોબર. બાકી ખરેખર આ ટોપિક છે તે 1-2 લેક્ચરમાં પૂરો થઈ જવો જોઈએ, પણ હું એટલા માટે આ ટોપિકને વધારે ડીપમાં કરાવું છું કેમ કે તમને ભવિષ્યમાં આ ખૂબ જ કામ લાગવાનું છે. અને આ દાખલા તમને બીજી કોઈ રેફરન્સ બુકમાં બરોબર છે તમને મળશે પણ નહીં. એટલા માટે તો મેં તમને કીધેલું છે કે તમારે શું કરવાનું હતું કે તમને પહેલાં 16નો ઘડિયો આવડતો હોવો જોઈએ, મીન્સ ટેબલ ઓફ 16 બરોબર. ચાલો 16 1 16, ત્યારબાદ તમે કહી શકો છો 16 2 32, ત્યારબાદ તમે કહી શકો છો 16 3 64, સોરી 48 હો ભાઈ, 16 3 48, 16 4 64, 16 5 80 આવું થઈ ને. પછી આવશે 16 6 96, 16 7 112, 16 8 128, 16 9 144, 16 10 160 બરાબર. આ આંકડામાંથી જ હશે ક્યાંક, એ મેં તમને વાત કરેલી છે કે આખી રમત છે એ આ જ ઘડિયામાંથી આવવાની છે. રીત નંબર 1 વિશેની આપણે વાત કરેલી કે આપણે એવું કીધું હતું, અહીંયા ધ્યાન બરાબર સમજો કે જે રીત નંબર 1 છે, મેથડ નંબર 1, રીત નંબર 1માં આપણે શું કીધું હતું કે તમને શું ગોતવાનું કહે છે તો કે તમને ફિનોટાઇપ
બરાબર, ફિનોટાઈપ ગોતવાનો કહે છે, મતલબ કે ફિનોટાઈપ શોધો અથવા તો ફિનોટાઈપની સંખ્યા, ટૂંકમાં સ્વરૂપ પ્રકારને લગતા દાખલા, બરાબર. એ રીત નંબર 1માં આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં ભણી ગયા. તમને હોમવર્કમાં પણ મેં 2 દાખલા આપેલા હતા અને ઘણા લોકોએ હોમવર્ક મને મોકલેલું પણ છે એનું, બરાબર છે. ચાલો બરાબર સમજજો. હવે આપણે જો રીત નંબર 2ની વાત કરીએ, ચાલો બરાબર સમજજો. રીત નંબર 2 કે તમને સંખ્યા આપેલી હશે અને સંખ્યા પરથી તમારે શું ગોતવાનું, તો કે સંખ્યા પરથી તમારે જીનોટાઈપ ગોતવાનું છે. ઓકે, યુ આર ગોઈંગ ટુ ફાઇન્ડ વોટ, યુ આર ગોઈંગ ટુ ફાઇન્ડ ધ જીનોટાઈપ. ચલો સમજીએ શું કહેવા માગે છે. એક તમને એક્ઝામ્પલ આપું છું. એક્ઝામ્પલ નંબર 1. એક્ઝામ્પલ નંબર 1. હવે એવું જરૂરી નથી કે એ લોકો છે એ આ જ સંજ્ઞા વાપરે, બરાબર. એવું જરૂરી નથી ને કે પિતૃ કેપિટલ આર કેપિટલ આર, કેપિટલ વાય અને સ્મોલ આર સ્મોલ વાય જ હોય. પિતૃ ગમે તે હોઈ શકે. આની જગ્યાએ આમ પણ હોઈ શકે કે નહીં કે ભાઈ કેપિટલ આર અને કેપિટલ ટી, પણ એ તમારે આખું પિતૃ જે હોય એ રકમ ઉપરથી તમને આઈડિયા આવી જશે, બરાબર છે. અથવા કાંઈ ચોખવટ ન કરે તો એ ચોખવટ કેની કરશે, આર અને વાયની ચોખવટ કરશે. એટલે એ તમને પહેલાં ખાસ ખ્યાલ હોવી જોઈએ, બરાબર સમજો. હવે હું તમને એક એ પણ વસ્તુ કહી દઉં કે આ નંબર 1 છે ને, નંબર 1 એ નંબર 1 સમયુગ્મી છે કે નહીં, જોવા જઈએ. નંબર 1માં બધા કેવા છે, જોવા જઈએ, બધા સમયુગ્મી છે. એટલે નંબર 1 જોડી આખી સમયુગ્મી બને. હવે જોવા જઈએ આ કેવી થાય, વિષમયુગ્મી. આ કેવી છે, જોવા જઈએ, આ પાછી કેવી થઈ જાય, સમયુગ્મી. ઓકે, ભલે આ સમયુગ્મી, આ ડોમિનન્ટ છે, રિસેસિવ પણ છે, પણ જોડી કેવી છે, સમયુગ્મી, બરાબર. પછી આ વિષમયુગ્મી થઈ જાય, આ વિષમયુગ્મી છે, બરાબર. પછી આ આખી આ વિષમયુગ્મી અને આ વિષમયુગ્મી, આપણે સમયુગ્મી ગોતીએ છીએ. જો આ કેવી થઈ જાય, સમયુગ્મી જોડી, અને આ છેલ્લી કેવી થઈ જાય, સમયુગ્મી જોડી. એટલે તમને એમ કહીને કે સમયુગ્મી પ્રભાવી અથવા તો સમયુગ્મી પ્રચ્છન્ન, બરાબર. તો એ શબ્દ અહીંયા લાગુ ખાલી 2 માટે જ પડે. સમયુગ્મી પ્રભાવી એટલે નંબર 1, 2 પ્રભાવી હોવા જોઈએ, બરાબર છે. આ સમયુગ્મી પ્રભાવી કે પ્રચ્છન્ન તમે કહી જ ન શકો, કેમ કે આ ખરેખર છે એ ઓમ સમયુગ્મી છે, પણ એક પ્રભાવી ને એક પ્રચ્છન્ન છે. એટલે આ નંબર 3નો ઉલ્લેખ ક્યાંય નહીં આવે, યાદ રાખવું. એમ નંબર 7નો ઉલ્લેખ પણ ક્યાંય નહીં આવે, પણ સમયુગ્મી પ્રચ્છન્ન કહે તો નંબર 9નો ઉલ્લેખ આવશે. એ પણ તમારે મગજમાં ક્લિયર હોવું જોઈએ, એ તમારે ખાસ યાદ રાખવાનું થશે. ચાલો બરાબર સમજો. એક્ઝામ્પલ નંબર 1 હું આમ લખું છું કે જો દ્વિસંકરણના પ્રયોગમાં, જો દ્વિસંકરણના પ્રયોગમાં પિતૃ તરીકે, ચાલો બરાબર સમજો, પિતૃ તરીકે કેપિટલ ડી, કેપિટલ આર, ઓકે, તથા સ્મોલ ટી, સ્મોલ આર. જો એને શું એક્સચેન્જ કરી નાખ્યું, ખાલી કેપિટલ ટી એડ કરી દીધું, બરાબર છે. વાયની જગ્યાએ કેપિટલ ટી એડ કર્યો. પિતૃ તરીકે કેપિટલ ટી, કેપિટલ આર તથા સ્મોલ ટી, સ્મોલ આર હોય, તેમજ F2 સંતતિમાં, ચાલો બરાબર સમજો. F2 સંતતિમાં મતલબ કે F2 જનરેશનમાં ટોટલ 1600 પ્લાન્ટ્સ મળતા હોય, એટલે કે 1600 છોડ મળતા હોય, તો નીચે આપેલા જીનોટાઈપ ધરાવતા પ્લાન્ટ્સ, મતલબ કે છોડ, પ્લાન્ટ્સની સંખ્યા કેટલી હોય, બરાબર. એટલે તમને જીનોટાઈપ હું લખી દઉં છું. ચલો, જીનોટાઈપ નંબર 1માં જીનોટાઈપ નંબર A કેપિટલ ટી, કેપિટલ આર, સ્મોલ આર, બરાબર. જીનોટાઈપ નંબર 2 સ્મોલ ટી, કેપિટલ આર. જીનોટાઈપ નંબર 3 કેપિટલ ટી, કેપિટલ આર, સ્મોલ આર. જીનોટાઈપ નંબર 4 સ્મોલ ટી, સ્મોલ આર, બરાબર. એ તમને કોઈ પણ 4 જીનોટાઈપ આપેલા હશે. ઓકે, ગોટ ઇટ. એટલે એમ કહી છે કે જો બરાબર પહેલાં દાખલો સમજો. પિતૃ તરીકે કોણ છે, કેપિટલ ટી,
કેપિટલ આર એનો ક્રોસ કોની સાથે? તો કે સ્મોલ ટી સ્મોલ આર સાથે કરવાનું છે. હવે મેં તમને કીધું એમ કે F2 શબ્દ આવવો જોઈએ અને અહીંયા દ્વિસંકરણનો શબ્દ આવવો જોઈએ, કેમ કે જ્યારે દાખલા બધા ભેગા થશે ને એક સાથે તો તમે ખાલી શબ્દની રમત પરથી તમે ઓળખી શકશો, બરોબર, કે દ્વિસંકરણ છે કે એક સંકરણ છે, અથવા તો તમે જો આ પિતૃ પરથી પણ ઓળખી જાઓ કે આ બે જનીનનું વારસાગમન છે. ઘણી વખત તમને એવું કહી દે કે કોઈ પણ આપેલ ક્રોસમાં પિતૃ આવા છે, તો આ તમને પિતૃ જોઈને ખબર પડી જવી જોઈએ કે આ કેનો પ્રયોગ છે? તો કે દ્વિસંકરણનો પ્રયોગ છે. જો એક સંકરણ હોય તો ખાલી અહીંયા કેપિટલ ટી અને અહીંયા સ્મોલ ટી આપી દીધું હોય, બરોબર છે, એટલે તમને પિતૃ જોઈને પણ આઈડિયા આવવો જોઈએ કે આ દાખલો ખરેખર દ્વિસંકરણનો છે. કેમ કે વિચાર કરજો કે ઘણા દાખલા ભેગા થશે, બરોબર છે. હજી તો આગળ અમુક ડિઝીઝ આવશે, હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા, બરોબર, રંગ અંધતા, કલર બ્લાઇન્ડનેસ, એના પણ જો પોસિબલ હશે તો દાખલા હું તમને ડીપમાં કરાવી દઈશ બધા. એટલે શું કે તમારે ચેપ્ટર નંબર 5માં દાખલામાં મીંડું થઈ જાય, તમારે કાંઈ એક્સ્ટ્રા એમાં કરવું જ ન પડે, એટલે ભેગું આખું ચેપ્ટર થઈ જાય. તો F2 સંતતિ શબ્દ મહત્વનો મેં તમને કીધેલું જ છે કે આ જે શબ્દ હશે અહીંયા 1600 પ્લાન્ટ એ 16ના ઘડિયામાં જ આવશે, એટલે 16 10 તમે કહી શકો છો 160, એટલે એ 16ના ઘડિયામાં જ છે, બરોબર છે. હવે તમારે એનો કેલ્ક્યુલેશન, બરોબર, જો આ દાખલો તમને ગણતરીમાં પૂછાય તો તમારે એની પૂરેપૂરી કેલ્ક્યુલેશન કરવી પડશે. કેલ્ક્યુલેશન મતલબ કે આન્સર એટલે કે ગણતરી, બરોબર. તમારે કહેવાનું છે અહીંયા કે પિતૃ પેઢી એટલે કે પી જનરેશન તરીકે શું છે? તો કે કેપિટલ ટી કેપિટલ આર એનો ક્રોસ સ્મોલ ટી સ્મોલ આર. ગોટ ઇટ? ખબર પડી? એટલી. હવે સીધા ક્યાં વયા જાવ? આ પિતૃ પેઢીની આપણને F2 પેઢીની વાત કરીએ છીએ, બરોબર. F2 પેઢીમાં ટોટલ કેટલા પ્લાન્ટ મળે? તો કે ટોટલ મળતા પ્લાન્ટની સંખ્યા કેટલી છે? તો કે 1600. ઓકે, ટોટલ મળતા પ્લાન્ટની સંખ્યા કેટલી છે? 1600. હવે તમે એ વિશેની વાત કરીએ, મતલબ કે એક્ઝામ્પલ નંબર 1 એમાં તમે શું કહો છો? તો કે એમાં તમે કહો છો કેપિટલ ટી કેપિટલ આર સ્મોલ આર. જુઓ આ કેમ જોવાનું? બે કેપિટલ સ્મોલ ગોતો અહીંયા. બે કેપિટલ સ્મોલ છે, બે કેપિટલ સ્મોલ. હવે આ તમે જો લખેલું હશે ને સાઈડમાં, બરોબર, તો તમે કમ્પેરિઝન કરી શકશો. એટલે જો દાખલો પૂછાય તો પેલું કામ તમારે શું કરવાનું? પેલું કામ રફ પેજમાં આ તો ફટાફટ લખી જ નાખવાનું, ને જો પ્રેક્ટિસ વધુ કરશો તો 16નો ઘડિયો તમને આવડી જ જશે. બાકી એ પણ તમારે સાઈડમાં લખી જ નાખવાનો, બરોબર, પછી જ હિંમત કરવાની. બાકી 100% ચાન્સીસ છે ભૂલ પડવાના. આમાં જો તમે ખાલી એક ભૂલ ખાઈ જાઓ ને, સીધા અહીંયા વયા જાઓ ને, તો અહીંયા રેશિયો ફરી જાય. ખબર પડી? જોવાનું કેપિટલ અને કેપિટલ સ્મોલ, બરોબર છે. એટલે ખરેખર તમે એમ કહી શકો કે નહીં કે આ 16 પ્લાન્ટ હોય, તમે કહી શકો છો 16 પ્લાન્ટ હોય તો 16માંથી એની સંખ્યા કેટલી મળે છે? તો કે 2. 16માંથી એની સંખ્યા 2 છે, તો હવે તો F2માં કેટલી છે? તો કે 1600 પ્લાન્ટની સંખ્યા કેટલી? પણ એ પહેલાં એક સ્ટેટમેન્ટ લખવાનું છે, ભૂલી ગયો લખતા. તમારે લખવું પડશે કે દ્વિસંકરણના પ્રયોગના એક વાક્ય ફરજિયાત લખવું પડશે અહીંયા કે દ્વિસંકરણના પ્રયોગના જીનોટાઇપિક રેશિયો પરથી, એટલે કે જનીન પ્રકાર પ્રમાણ પરથી, જીનોટાઇપિક રેશિયો મતલબ કે જનીન પ્રકાર પ્રમાણ પરથી. કેમ કે તમે એવું સાબિત ક્યાંથી કરો છો? જીનોટાઇપિક રેશિયો પરથી સાબિત કરો છો ને, તો તમે કહી શકો છો ઇટ ઇઝ ધ ફર્સ્ટ વન વિચ ઇઝ નોન એઝ ધ A. ઓકે, કેપિટલ આર અહીંયા કેપિટલ ટી છે, કેપિટલ આર અને સ્મોલ આર. ગોટ ઇટ? ખબર પડી? કેપિટલ ટી કેપિટલ આર અને સ્મોલ આર. ચાલો પરફેક્ટ સમજો મિત્રો. હવે તમે એમ કહી શકો કે 16માંથી આની સંખ્યા કેટલી છે? 2. તો 1600માંથી આની સંખ્યા કેટલી થાય? ખબર પડી? તો તમારે કહેવાનું અહીંયા કે 1600 ગુણાકારમાં 2 છેદમાં કેટલા છે? તો કે છેદમાં 16, બરોબર. ચાલો એટલે તમે કહી શકો કે નહીં, અહીંયા 16 ગયા, અહીંયા 100 ગુણ્યા 2 એટલે 200. તો તમારે કહેવાનું કે 200 પ્લાન્ટ્સ, પાછળ એકમ લખવાનો, કેમ કે એકમને માર્ક હોય છે, ખબર? તમે નાનપણમાં કહેતા એકમ લખવો. 200 પ્લાન્ટ્સ કેવા છે? તો કે 200 પ્લાન્ટ્સ કેપિટલ ટી કેપિટલ આર સ્મોલ આર પ્રકારનો જીનોટાઇપ ધરાવશે આઉટ ઓફ 1600માંથી આવા.
चलो नाउ सेकंड वन, सेकंड एक्जाम्पल તમે કહી શકો છો એક્ઝામ્પલ નંબર 2 શું માગે છે તમારી પાસે સ્મોલ ડી કેપિટલ આર બે સ્મોલ અને બે કેપિટલ ગોતો જઈએ બે સ્મોલ અને બે કેપિટલ યસ ઓર નો બે સ્મોલ અને બે કેપિટલ ચાલો તો તમે કહી શકો છો કે આવા જીનોટાઇપ ધરાવતા જો પ્લાન્ટની સંખ્યા તમારે ગોતવી હોય તો તમે કહી શકો છો કે 16 માંથી એક પ્લાન્ટ આવો મળે છે તો 1600 માંથી કેટલા પ્લાન્ટ મળે बराबर 1600 गुणाकारमां 1 छेदमां 16 ओके मतलब कि अहीं आवशे 100 इज इक्वल टू 100 प्लांट्स એટલે તમને કેટલા તો કે 100 પ્લાન્ટ મળશે જેમ જેમ તમે દાખલા કરશો ને એમ એમ તમને આની પ્રેક્ટિસ આવડતી જશે બરોબર છે પ્રેક્ટિસ થતી જશે અને તમને ફટાફટ તમને આન્સર છે ને એ આવડવા મળશે ઓટોમેટિક બરોબર પછી ચાલો રકમ નંબર 3 कैपिटल टी कैपिटल आर स्मॉलर कैपिटल स्मॉल गोतो कैपिटल स्मॉल खबर पड़ी कैपिटल स्मॉल એટલે તમને કહી શકો છો કે અહીંયા 4 આવશે ઓકે તો 16 માંથી કેટલા છે 16 માંથી 4 આવા તો 1600 માંથી કેટલા એટલે 1600 ગુણાકારમાં 4 छेदमां 16 एम न करता चौके 16 આપણે એ કરવાનું જ થતું નથી સીધું આમ જ હા ઘણે પછી છે ને થોડાક 1.5 હોય હે ને ચાલો 400 પ્લાન્ટ્સ ખબર પડી ભાઈ હવે જોવા દઈએ છેલ્લા ઓપ્શનમાં તમે કહી શકો છો ડી સ્મોલ ટી સ્મોલર ચાલો તો વિષમ યુગ્મીની વાત કરે છે કે નહીં સૌથી છેલ્લું છે જોવા દઈએ એટલે 1601 16 તો 1600 માંથી કેટલા એટલે આન્સરમાં 100 જ આવશે 100 પ્લાન્ટ્સ એટલે આ પ્રકારના દાખલા બરોબર છે પૂછાઈ શકે આમાં તમે ખાલી શું ગોઈતો આમાં તમે ખાલી ફિનોટાઇપ ગોઈતો છે બરોબર છે સોરી જીનોટાઇપ ગોઈતો છે હવે તમે આ દાખલાનો સ્ક્રીનશોટ લઈ શકો છો બરોબર સાઈડમાં આવી જાઓ તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો તમારે ફેરબુકમાં ઉતારવો હોય તો તમને કામ લાગે બરોબર છે ચાલો હવે આ રીત નંબર 2 થઈ ગઈ રીત નંબર 1 માં ફિનોટાઇપ ગોઈતો રીત નંબર 2 માં આપણે જીનોટાઇપ ગોઈતો અને હવે હું રીત નંબર 3 ના દાખલા તમને કરાવવા જઈ રહ્યો છું કે એમાં તમારે શું તો કે એમાં તમારે જીનોટાઇપ અને ફિનોટાઇપ બંને ગોતવાના હોય બરોબર રીત નંબર 3 ના દાખલામાં તમને જીનોટાઇપ અને ફિનોટાઇપ બંને પૂછે ચાલો બરોબર સમજજો રીત નંબર 3 રીત નંબર 3 બરોબર તમારે જીનોટાઇપ અને ફિનોટાઇપ એ બંને ગોતવાના ચાલો રીત નંબર 3 ના એક્ઝામ્પલમાં આપણે વાત કરશું દ્વિસંકરણના પ્રયોગમાં F2 પેઢીમાં તો જો ભાઈ F2 પેઢીમાં કેપિટલ R બરોબર સમજો F2 પેઢીમાં કેપિટલ R સ્મોલ r અને કેપિટલ Y સ્મોલ y જીનોટાઇપ ધરાવતા પ્લાન્ટની સંખ્યા તમે કહી શકો છો પ્લાન્ટની સંખ્યા કેટલી છે તો કે 400 છે તો ક્વેશ્ચન નંબર 1 F2 પેઢીમાં ટોટલ પ્લાન્ટની સંખ્યા જણાવો ઓકે ક્વેશ્ચન નંબર 2 કે રાઉન્ડ એન્ડ યલો ફિનોટાઇપ ધરાવતા પ્લાન્ટની સંખ્યા જણાવો અને ક્વેશ્ચન નંબર 3 સ્મોલ r કેપિટલ R
स्मॉल आर कैपिटल वाई स्मॉल वाई जीनोटाइप जनीन प्रकार धरावता प्लांटनी संख्या जणावो। जो कंईक अलग प्रकारनो दाखलो कहे छे बरोबर, पण ई 16 गुणकमां ज आवी जशे, એ તમને ખબર હોવી જોઈએ। એને શું આપ્યું છે ખબર તમને? જો દ્વિસંકરણના પ્રયોગનો ઉલ્લેખ થઈ ગયો, F2 પેઢી મતલબ કે F2 જનરેશનનો ઉલ્લેખ થઈ ગયો। એને શું કીધું કે કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય આ પ્રકારનો જીનોટાઈપ છે બરોબર। એની સંખ્યા કેટલી આપી છે? તો કે એની સંખ્યા તમને કીધી છે 400 બરોબર। એની સંખ્યા તમને કેટલી કીધી છે? 400 તમને કીધી છે બરોબર છે। એના ઉપરથી આખી રમત તમારે રમવાની છે। ચાલો બરોબર સમજો અહીંયા ધ્યાન। તો તમે કહી શકો છો કે ગણતરી મતલબ કે કેલ્ક્યુલેશન મતલબ કે એનો આન્સર દ્વિસંકરણના પ્રયોગમાં ચાલો કોનો ઉપયોગ કરવાનો છે? તો કે તમે કહી શકો છો કે જીનોટાઇપિક તથા ફિનોટાઇપિક રેશિયો એટલે કે પ્રમાણનો ઉપયોગ કરતા જીનોટાઇપિક તથા ફિનોટાઇપિક બરોબર જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારનો ઉપયોગ કરતા બરોબર। એ વાક્ય લખી જ નાખવાનું તમારે। એમાં પહેલા ઓપ્શન નંબર એ। ચાલો આર સ્મોલ આર વાય અને સ્મોલ વાય એની સંખ્યા તમને કેટલી ગઈ છે? 400। ખબર પડી સંખ્યા કેટલી ગઈ છે તમને? 400। એટલે હું તમને આમ કહી દઉં કે ખરેખર છે ને 16 માંથી 4 આવા હોય। 16 માંથી કેટલા હોય? તો કે 16 માંથી 4 આવા હોય તો કેટલામાંથી 400 આવા મળે? ખબર પડી? ત્રિરાશિ જ છે બરોબર, પણ આ પ્રકારની ત્રિરાશિ છે બરોબર છે કે 16 માંથી તમને કેટલા જો લખ્યું છે 4 મળતા હતા ને? 16 માંથી તમને કેટલા મળતા હતા? 4 મળતા હતા। ઓકે, તો 400 માંથી કેટલા? તો તમે એની કેલ્ક્યુલેશન કરી શકો છો કે 400 ગુણાકારમાં 16/4 બરોબર, એટલે અહીંયા આવશે 100। તો ટોટલ સંખ્યા કેટલી થઈ ગઈ? 1600 પ્લાન્ટ્સ તમને કેમાં મળે? 1600 પ્લાન્ટ્સ F2 પેઢીમાં બરોબર। 1600 પ્લાન્ટ્સ તમને કેમાં મળે? F2 પેઢીમાં। ખાલી ઊંધા કાન પકડાવ્યા છે, નવીન બીજું કંઈ છે નહીં આમાં, તમને ખાલી ઊંધા કાન પકડાવી દીધા બરોબર છે। ચાલો પછી બીજું શું પૂછે છે તમને? તો કે રાઉન્ડ એન્ડ યલો, જીનોટાઇપ ગોતો જી। રાઉન્ડ એન્ડ યલો 9 એટલે કે 16 માંથી છે ને એ 9 આવા હોય તો હવે તો તમને ખબર જ છે 1600 માંથી કેટલા? તો આની કેલ્ક્યુલેશન આમ થાય 1600 ગુણાકારમાં 9/16 બરોબર, અહીંયા આવશે 100 અને 9 ગુણાકારમાં 100 બરાબર કેટલા આવે? તો કે 900 પ્લાન્ટ્સ। ઓકે, 900 પ્લાન્ટ્સ તમને કેવા મળે? તો કે 900 પ્લાન્ટ્સ તમને રાઉન્ડ એન્ડ યલો પ્રકારના મળી શકે। ઓકે, નાઉ સી ધ નંબર C ઇઝ વોટ? નંબર C વિલ બી કેપિટલ સ્મોલ આર કેપિટલ વાય અને સ્મોલ વાય। ઓકે, ચાલો આવા ખરેખર ગોતવા જઈએ સ્મોલ કેપિટલ સ્મોલ। જો 2 છે 8 નંબર સ્મોલ કેપિટલ સ્મોલ બરોબર, એટલે તમે કહી શકો છો કે ખરેખર 16 માંથી કેટલા? 16 માંથી 2। ઓકે, તો 1600 માંથી કેટલા? તો લખવાનું તમારે 1600 ગુણાકારમાં 2/16। ઓકે, અહીંયા આવશે 100 ગુણાકારમાં 2 એટલે કે 200 પ્લાન્ટ્સ બરોબર તમને આ પ્રકારના મળે। એટલે આ થઈ ગઈ રીત નંબર 3 બરોબર, લઈ શકો છો તમે એનો સ્ક્રીનશોટ બરોબર। રીત નંબર 3। હજી એક રીત નંબર 4 છે બરોબર, જો શક્ય હશે તો તમને હું નેક્સ્ટ લેક્ચરમાં રીત નંબર 4 પણ શીખવાડીશ બરોબર। એ થોડીક અઘરી પ્રકારની રીત છે, પણ આટલું તમે વયા જાઓ આટલા ડીપમાં તો એ ઘણું છે બરોબર। તો આજના લેક્ચર પર તો આપણે આટલું રાખીએ। તો આ સાથે આજનું લેક્ચર આપણે સંપૂર્ણપણે સમાપ્ત કરીએ છીએ। આશા રાખું છું કે તમને સારામાં સારી રીતે બધો કોન્સેપ્ટ છે તે સમજાઈ ગયો હશે। થેન્ક યુ વેરી મચ।